રાજસ્થાનના ચુરુમાં મોડી રાત્રે કાળે એવું તાંડવ મચાવ્યું કે જોનારાના રૂવાડા ઊભા થઈ ગયા. લગ્નની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ, જ્યારે એક બોલેરો કાર ડમ્પર સાથે અથડાયા બાદ આગનો ગોળો બની ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 3 લોકો બહાર નીકળે તે પહેલાં જ જીવતા ભૂંજાઈ ગયા. ઘટના પીલાણી સાદુલપુર રોડ પર બની હતી. લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરી રહેલા મિત્રો અને સંબંધીઓની કાર ડમ્પર સાથે અથડાઈ અને જોતજોતામાં આગની ચપેટોમાં આવી ગઈ હતી. સ્થાનિકોએ હિંમત બતાવીને 5 ઇજાગ્રસ્ત લોકોને મહામુસીબતે કારમાંથી બહાર કાઢ્યા, પણ અફસોસ કે 3 લોકો અંદર જ ભૂંજાઈ ગયા હતા. સ્થિતિ એટલી ભયાનક છે કે મૃતદેહોની ઓળખ કરવી પણ અશક્ય બની છે. હવે DNA ટેસ્ટ દ્વારા જ ખબર પડશે કે એ કમનસીબ કોણ હતા. ઇજાગ્રસ્તો અત્યારે હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, ત્યારે સ્થાનિક પોલીસે આ ભયંકર દુર્ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે.